संतानहन्तारो यत्पादाम्बुजरेणवः क्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते यो पञ्चधा हृदये मम। ધવલભાઈ કાલે પેલું વીણાનું ને એનું શંખનું શંખ અંતર થશે, રાઈટ? ના, વીણા અભ્યંતર થશે. વીણા અભ્યંતર થશે અને શંખ બાહ્ય થશે. તો મને એક પ્રશ્ન થયો છે. શંખ બાહ્ય થશે. હા, શંખ એક્ચ્યુઅલી વીણાના દૃષ્ટિકોણથી બાહ્ય થશે અને અભ્યંતર થશે તે આપણો વીણા થશે. વીણા થશે. તો મને એવું મનમાં થાય છે કે વીણા આપણે શંખને આપણે બાહ્ય દઈએ છીએ, રાઈટ? પણ વીણા કરતા શંખમાં તો શંખ ફૂંકવો હોય તો આપણે કેટલું બધું એ કરવું પડે. તો એ તો આપણે અંદરથી કરીએ છીએ ને, મને એવું કંઈક સમજાય છે એટલે મને થોડી ગૂંચવાઈ છું એટલે પૂછું છું. અંદરથી કરીએ છીએ પણ જે પ્રમાણે મનોવ્યાપારની જરૂર હોય છે એટલો બધો મનોવ્યાપારની જરૂર ત્યાં નથી પડતી. વીણા કરતા અહીંયા ઓછી પડે છે એવું કેવું છે ને તમારું? હા, વીણામાં તો એકદમ મનોવ્યાપારની જરૂર, ચિત્તની એકદમ ચિત્તની વૃત્તિઓ બધી એમાં પરોવાયેલી રહેવી જોઈએ, નહીં તો વીણા વાગી જ ન શકે. બરાબર. વીણામાં તો એટલી બધી કોન્સન્ટ્રેશનની આવશ્યકતા રહે છે કે ઇટ ઇઝ નિયરલી ઇમ્પોસિબલ કે વીણા વગાડી શકાય. તમે ગાફલત ખાઓ, રાગ ક્યાંનો ક્યાં જતો રહે. You have to be very very accurate in strings કે કઈ સ્ટ્રિંગમાં કયા જગ્યાએ એ સ્ટ્રિંગની કઈ જગ્યાએ આ કયો સ્વર નીકળશે એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને જો જરા સ્ટ્રિંગ આગી પાછી થઈ ગઈ તો બધો આખો સ્પેક્ટ્રમ જ હલી જાય. બરાબર. એક્સપર્ટીઝ જોઈએ તમને. આખો સ્પેક્ટ્રમ જ હલી જાય ને. હા, બસ મને પેલું એમ કે શંખમાં અંદરથી આપણે પેલું આખો પ્રાણવાયુ કરીએ એટલે મને થોડું મનમાં એવું થયા કરતું એટલે પૂછ્યું. ના, એટલે એમાં અભ્યંતર જે છે તો આપણું વીણા જ રહેશે. વીણા જ રહેશે. રાઈટ. ઓકે. ચલો આપણે આગળ વધીએ. બધાને આજે થયું ગઈકાલનું બધું? સમજીશું પાછા. આજે શુક્રવારે રહીશું ને પાછા એટલે થોડું વધારે થશે. ઓકે. પદ્માબેન છે? નથી લાગતા નહીં તે પૂછત જ. હા છું ને. પણ એટલે વાયુ પણ તો અંદરનો તો થયો ને, પ્રાણવાયુમાં તમારે શંખ કઈ ગમે તેમ તો ન ફૂંકી શકો ને. અંદરનો થયો પણ મેં જેમ કહ્યું ને તેમ કે ભલે અંદર હોય પણ અંદર પણ એક કોઈક પ્રકારનો બાહ્ય એનો જે પર્સપેક્ટિવ હોય છે તે હોઈ શકે છે. કેમ કે ત્યાં મનોવ્યાપારની એટલી બધી જરૂરિયાત નથી પડતી ચિત્તની, જેટલી ચિત્તની નિરોધાવસ્થા ત્યાં વીણામાં પડતી હોય છે. એટલે એટલી એક શાંતા ના હોય તો ચાલે એમ. હા, રાઈટ. એ તો ફૂકો એટલે વાગવા જ માંડે. તો એવી રીતે બ્રહ્મ જ્ઞાન એટલે કે આત્મજ્ઞાન જે છે એમ પૂર્વ પક્ષી એમ કહે છે કે આત્મજ્ઞાન થવાના 3 કારણો હોઈ શકે છે કે કોઈ બહારથી તમને પુશ કરે કે આત્મજ્ઞાન લો તો એ દુંદુભીવત છે.
હા દુંદુભી. હા, અને તમારા જે એના જે કાર્યના જે લક્ષણો જે છે, આત્માના જે કાર્યના લક્ષણો, એ કાર્ય લક્ષણો ઉપરથી અનુમાન કરીને તમે સ્વયમેવ જે છે તે તમે અનુમાન કરી શકો છો કે ત્યાં આત્મા રૂપી જે કારણ છે તે રહેલો છે, તેથી આ કાર્ય જનરેટ થાય છે. એટલે કાર્યકારણ ભાવથી પણ તમે એને અનુમાન લગાવી શકો છો. તે વીણા આવશે ને? હા, એ કાલે મેં તમને વીણાનો દૃષ્ટાંત સમજાવ્યો ને એ રીતે કે ત્યાં મનોવ્યાપારની જરૂર પડતી હોય છે, અને તે પુરુષનો અને પ્રકૃતિના બંનેના સમાગમથી ઉત્પન્ન થયેલી વૃત્તિ છે. મહત્તત્વમાંથી આવતી, મેટાફિઝિકલી મહત્તત્વમાંથી આવે છે. એટલે મહત્તત્વમાંથી આવવાના કારણે એ માત્ર ને ઇલેક્ટ્રોનિક, જેમ પેલા ઇલેક્ટ્રોનિકલી વગાડી શકાય છે તેમ વીણા ઇલેક્ટ્રોનિકલી વગાડી નથી શકાતી, અને જો ઇલેક્ટ્રોનિકલી વગાડી શકાય તો એમાં ઇન્ટેલિજન્સ નેસેસરી છે, અને ઇન્ટેલિજન્સ ફેક્ટર જે છે એ પુરુષનો અને પ્રકૃતિના સમાગમથી આવેલો એક આર્ટિફિશિયલ ક્વોલિટી છે. તેથી આત્માનો અનુમાન કરી શકાય છે ત્યાં કે આત્મજ્ઞાન લેવું જોઈએ. કાર્યકારણ ભાવ તો પ્રાણવાયુમાં બી આવવાનો જ ને? આવવાનો, પણ એટલી બધી ત્યાં શું છે કે એટલો બધો મનોવ્યાપારની જરૂર હોતી નથી. હું એ જ કહી રહ્યો છું ને. મનોવ્યાપારની ના જરૂર, બરાબર, પણ બાકી કાર્યકારણ ભાવ એમાં એટલે એક તત્વ ઓછું થઈ ગયું, બરાબર. જે અંતર, જે આભ્યંતર જે છે એ તો આ જ રહેશે, વીણા જ રહેશે. તો આપણે આગળ જઈએ. એટલે ઇન શોર્ટ પૂર્વ પક્ષી. હા, મહાપ્રભુજી તો નહીં, પણ પૂર્વ. બાય ધ વે, તમે પેલા સિરીઝ જોઈ ઉપનિષદ ગંગાની? હા, જોઈ. કેટલી એક્સિલન્ટ ડાયરેક્શન છે ને. દૂરદર્શન પરની છે. આવી બધી સિરિયલો, આવી બધી સિરીઝ જે છે ને એ ઇન્ડિયામાં ચાલે નહીં. બધાને સાસુ વહુના ઝઘડાથી ટાઈમ મળે તો જ જોવે ને કોઈ આવી બધી સિરીઝ. બધાને સાસુ વહુના ઝઘડાની પેલી જે મસાલેદાર સિરીઝ હોય એ જ જોવી હોય છે. પેલી સાસુએ શું કર્યું, પેલી વહુએ શું કર્યું. એટલે એ સાસુ વહુ થી ઉપર ઉઠે ઇન્ડિયા તો આ ઉપનિષદ ગંગા જે છે જરા જોર પામે. એટલે ઉપનિષદ ગંગા તો બીજી બધી ચેનલમાં નથી આવતી, દૂરદર્શનમાં જ આવે છે. આપણે જે બૃહદારણ્યકના જે સંવાદો પરથી આખું જે આપણું બૃહદારણ્યકનું સંવાદ ઉપરથી સમજાય છે. હા, શું કહ્યું? બધો અવાજ બ્રેક થાય છે. જે સંવાદ થાય યાજ્ઞવલ્ક્યના રૂપે જે ત્યાં સંવાદ થાય છે ને આ સિરિયલમાં ગાર્ગી અને એની વચ્ચેનો, એની પછી આપણે જે બૃહદારણ્યકનો જે આપણે સમજ વાંચીએ એ જ આખો સંવાદ સમજાય એવો છે. એ તો આપણે લીધો તો ને એ. હા, એ જ કહું છું. આપણે લીધો છે એટલે આપણને એ સમજવામાં વધારે સરળ પડે. હા, એ યાદ આવે ને એટલે દ્રઢ થાય. તરત જ યાદ આવે. આકાશ શબ્દ આવે કે આ ક્યાં છે, આકાશમાં સ્થિત છે, તરત જ આપણને અધિકરણ યાદ આવે. હા, બસ એટલે મેં તમને મોકલ્યું કે આ સિરીઝ જોજો તમે. જોઈશ, પણ ચિન્મય મિશન વાળા મૂકે છે એટલે જોઈશ. બહુ સરસ એક્સિલન્ટ સિરીઝ છે, અને એમાં કોઈ પણ જાતનો પેલો પ્રેજ્યુડિસ્ડ વ્યૂ થી નથી બનાવી આ સિરીઝ, કે માયાવાદના પ્રેજ્યુડિસ થી કે દ્વૈતના પ્રેજ્યુડિસ થી. એક્સિલન્ટ છે સિરીઝ એમ. એટલે દૂરદર્શન પર આવે છે? દૂરદર્શન પર તો અત્યારે આવે છે, પણ બધા એના એપિસોડ યુટ્યુબ પર છે. મેં પેલા ભાષ્યમાં મૂકેલી છે યુટ્યુબની લિંક. પછી એક વખત તમે લિંક જોશો ને એટલે પછી એની નીચે બધા રેકમેન્ડેશન્સ ની અંદર એ બધી નેક્સ્ટ એપિસોડ આયા જ કરશે. તમારે ચાલતા જ રહેશે. બરાબર. એટલે એ નેક્સ્ટ એપિસોડ જોયા કરજો તમે. રોજ એક એપિસોડ જોવો એને. યુટ્યુબ કાઢવું પડે ને કે અણુભાષ્યમાં તો નીકળે નહીં ને? ના, એમાં ક્લિક કરવાનું એટલે યુટ્યુબ ચાલુ થઈ જાય અણુભાષ્યમાં. સારું.
ક્લિક કરશો ને એટલે ચાલુ એની જાતે થઈ જશે. તો જ એક એપિસોડ જુઓ આ સિરીઝ નો, બહુ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપણા ભાષા માટે. આપણા માટે બહુ સરળ સમજવું, દ્રઢ થાય એવું છે આપણે દ્રઢ થાય. તો એ જોજો તમે સિરીઝ. ગંગા નામની સિરીઝ છે. ગંગા. ચલો હવે આપણે આગળ. તો આપણે ક્યાં હતા? પેજ નંબર છે. હા, શું કહ્યું? પેજ નંબર 933. ઓકે, મળી ગયું? ઓકે, ક્યાં હતા આપણે? કે મહાકોલાહલે. હા, ત્યાં જ અટક્યા હતા આપણે. દુંદુભી વીણા એ જ પૂરું કરીશું તમે. ચલો તો હા, ત્યાંથી આગળ. યથા મહાકોલાહલે દુંદુર્ભે હન્યમાનસ્ય શબ્દો ગૃહીતો ભવતિ તત્ર કર્ણમ દુંદુભીર દર્શનમ દુંદુભ્યાઘાત દર્શનમ વા. એટલે જ્યારે કોઈક પ્રકારનો આઘાત અનુભૂત થાય આપણે આત્મા પર દૃષ્ટિ જાય, નહીં તો આત્મા અને શરીર એક જ જણાય. સમજમાં આવ્યું? ઇન શોર્ટ, એવી કોઈક વૃત્તિ કે એવો કોઈક એક્સપિરિયન્સ થાય આપણને કે જ્યારે શરીર નબળું પડે ને પછી આપણને ત્યારે બધું થાય, ત્યારે જે આત્મા જે છે એ પ્રબલ થાય તો ખબર પડે. દુંદુભી કોઈ કહે તો ખબર પડે. તો એ રીતે. અથવા તો કહે છે અનુમાન દ્વારા ચિત્તે તત્ર પ્રવિષ્ટે તત્ર તત્ સાક્ષાત્કારો ભવતિ ઇતિ. યથા તથા આત્મનો બોધક કાર્યાનુમાને તત્ સાક્ષાયાકારો ભવતિ. તો કહે છે કે અનુમાનથી જયારે પછી ચિત્ત તેમાં પરોવાય ત્યારે આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, નિધિધ્યાસિતવ્ય ઇત્યાદિ જે છે, અને પછી એ જ આત્મા જે છે એક વિજ્ઞાતમ સર્વ વિજ્ઞાતમ ભવતિ ઇત્યાદિ ઇત્યાદિથી પછી બધું સિદ્ધ થાય છે. તો તેથી આત્મજ્ઞાનથી આ બધું સિદ્ધ થાય છે એમ પૂર્વ પક્ષી કહે છે. કેમ? પછી કહે છે જો આગળ કે તત્ર કથમ સર્વત્વમ ઇતિ આકાંક્ષાયામ તત એવ ઉત્પન્નમ સર્વમ નામ રૂપાત્મકમ તસ્મિન્નેવ લીયતે ઇતિ સ યથા ઇતિ દ્વયેનાહ મધ્યેપી સ એવ નાતિરિક્તમ વિશતિ ઇતિ સ યથા સૈંધવ ઘન ઇત્યનેનાહ. તો પછી શું કહે છે કે હવે આત્માના જે અનુમાન થવાના જે લક્ષણો જે છે, જો તેનો સાક્ષાત્કાર એટલે કે અનુમાનથી ખબર પડે, તે જ્ઞાન થાય, તે જ્ઞાન પછી એમ કહે છે કે તેથી કરીને આત્મજ્ઞાન તો ઠીક છે, મળી જશે ક્યારેક તો, પણ આત્મજ્ઞાન મળશે પણ એ આત્મજ્ઞાન દ્વારા એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતિ કઈ રીતે સિદ્ધ થાય? સમજમાં આવ્યું હવે? એટલે મૂળ આકાંક્ષા હવે શું થઈ કે જ્યારે શ્રુતિ કહે છે કે જો ઉપરની શ્રુતિ શું છે, એક મિનિટ, કેટલામી શ્રુતિ? હા, સર્વવેદમિદમ બ્રહ્મેદમ ક્ષત્રમ ઇમે લોકા ઇમે દેવા ઇમે વેદાની ભૂતાની વેદા ઇમાની ભૂતાની ઇદમ સર્વમ યદ અયમ આત્મા. આ જે શ્રુતિ છે એમાં એમ કહે છે કે આ જ બધું બનેલો છે. ઓકે, એટલે આ એટલે કોણ? બ્રહ્મ કે આત્મા? પૂર્વ પક્ષી કહે છે કે આ એટલે આત્મા, બ્રહ્મની કોઈ જરૂરિયાત નથી. કે બેઝિકલી બ્રહ્મ જે છે એ નિર્ગુણ છે. નિર્ગુણ હોવાના કારણે તે સર્વમય થઈ નથી શકતો, માત્ર આત્મા થઈ શકે છે. આત્મા પણ કઈ રીતે થઈ શકે? હવે એ આકાંક્ષા થઈ. હવે સમજમાં આવ્યું? તો એ આગળ કહે છે કે એને હવે એ આકાંક્ષા પૂર્તિ કરવા માટે હવે જે
એનાથી પછીની જે શ્રુતિ છે એ હવે અહીંયા પ્રયોજન તેનું આવે છે. તો તેથી કહે છે કે કયો શ્રુતિનો અહીંયા રેફરન્સ છે? 11મી શ્રુતિનો રેફરન્સ છે. 11 અને 12મી શ્રુતિનો રેફરન્સ છે. તેમાં શું કહે છે? 11, 12 અને એકચ્યુઅલીમાં તો 13મી શ્રુતિ પણ એમનો મહાપ્રભુજી ત્યાં રેફરન્સ આપે છે. તો જોઈએ આપણે 11મી શ્રુતિથી જુઓ. એટલે આકાંક્ષા કઈ થઈ આવે કે એક જ આત્મા સર્વમય કઈ રીતે થાય છે, એ અહીંયા આકાંક્ષા છે. તો 11મી શ્રુતિ શું કહે છે કે સ યથા આર્દ્રેર્ધાગ્નેર અભ્યાહિતસ્ય પૃથક ધૂમા વિનિશ્ચરન્ત્યેવં વારેસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ એતદ્રગ્વેદો યજુર્વેદः સામવેદો અથર્વાંગીરસ ઇતિ ઇતિહાસः પુરાણમ વિદ્યા ઉપનિષદઃ શ્લોકः. તો આ રીતે શ્રુતિ શું કહે છે કે સ યથા અગ્નેર આર્દ્રો યથા આર્દ્રેધાગ્ને. તો જે આર્દ્ર જે અગ્નિ જે લાકડી જે છે એમાં જો આગ લાગી હોય, આર્દ્ર એટલે કે ગીલી પેલી ભીની લાકડીની અંદર જે અગ્નિ જો હોય એ અગ્નિથી જુદા જુદા પ્રકારનો ધૂમ અથવા તો ચિંગારીઓ જે છે તે નીકળે છે. એવી જ રીતે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, ઇતિહાસ, પુરાણ ઇત્યાદિ જે છે ઇત્યાદિ જે છે નામ રૂપાત્મક જે સૃષ્ટિ જે છે તે એ પરમાત્મામાંથી નિશ્વસિત થઈ, આવું શ્રુતિ કહે છે. હવે અહીંયા પરમાત્મા શબ્દ તો પ્રયુક્ત કર્યો નથી. અહીંયા શું કહે છે કે લોક પરશ્ચ લોક સર્વાણી ચ ભૂતાની અન્યસ્યૈવ એતાની સર્વાણી નિશ્વસિતાની. તો શું કહ્યું? આ દૃષ્ટાંતથી એટલે કે ચોથો દૃષ્ટાંતથી એ સિદ્ધ કરે છે કે એક જ બહુરૂપ થયો છે. એક જ બહુરૂપ કઈ રીતે થયો છે? જેમ જે ભીની લાકડી જે છે તેમાં અગ્નિથી જુદા જુદા પ્રકારનો ધૂમ અથવા તો ચિંગારી ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે આ નિશ્વસિતમસ્ત્ય વેદા ઇતિ, એવી રીતે જ ભગવાનના નિશ્વાસ ભૂત જે વેદ ઉત્પન્ન થયા, એવી જ રીતે રૂપાત્મક પ્રપંચ, જેમ નામ પ્રપંચ બે પ્રમાણે વિભક્ત થયા, એક ઉદ્ધારક પ્રપંચ નામ પ્રપંચ અને એક સાંસારિક નામ પ્રપંચ, એવી રીતે રૂપ પ્રપંચ પણ એવી જ રીતે ભિન્ન થશે. પણ એ જેટલા પણ પ્રપંચો જે ઉત્પન્ન થયા, જે રૂપોની ઉત્પત્તિ કે નામોની જે ઉત્પત્તિ થઈ, તે આ દૃષ્ટાંતથી સમજાવે છે કે આવી રીતે ઉત્પન્ન થયું. તો એ દૃષ્ટાંતથી એમ સિદ્ધ કરે છે કે આ આત્મા જ સર્વરૂપ થયો છે, આત્મામાંથી જ આ બધું ઉત્પન્ન થાય છે. કઈ રીતે ઉત્પન્ન થાય છે? કઈ રીતે ઉત્પન્ન થાય છે એક વાત સમજો કે બ્રહ્મ ને આત્મા જો કે તો એક જ છે, પણ એટલે આ બધું પૂર્વ પક્ષ છે. આ શુદ્ધાદ્વૈતી દૃષ્ટિકોણ નથી. આ પૂર્વ પક્ષ છે, ધ્યાન રાખો. એ નહીં તો પાછા એમ કહેશો કે અમને કેવલાદ્વૈત સમજાવે છે. આ પૂર્વ પક્ષી છે, ઉત્તર પક્ષ નથી. આ મહાપ્રભુજીનો આ સિદ્ધાંત નથી, આ પૂર્વ પક્ષનો સિદ્ધાંત છે. તો પૂર્વ પક્ષી એમ કહે છે કે કેમ કે બ્રહ્મ તો નિર્ગુણ નિરાકાર છે, તે સમગ્ર સૃષ્ટિ કરવાનો તેમાંથી સમગ્ર સૃષ્ટિ પ્રકટ થઈ શકતી નથી, કેમ કે એમાં દ્વૈત ભાવનો સંભાવના આવશે. તેથી કરીને નિર્ગુણ બ્રહ્મ તો કરતા નથી હોતો. હવે જો નિર્ગુણ બ્રહ્મ કરતા નથી હોતો તો કોણ કર્ત્રી છે? માયા અથવા તો પ્રકૃતિ કર્ત્રી છે. અને માયા જો કર્ત્રી હોય, એ ટ્રિગરિંગ ફોર્સ જે છે માયા હોય, તો જો ટ્રિગરિંગ ફોર્સ માયા હોય તો આ બધો જે સૃષ્ટિ જે ઉત્પન્ન થઈ
એ બધી સૃષ્ટિ જે છે એ માયાના કારણે ઉત્પન્ન થઈ, અને એ કોનો વિવર્ત છે? બ્રહ્મનો વિવર્ત છે. સમજમાં આવ્યું ને? આટલું સમજમાં આવ્યું? બ્રહ્મનો વિવર્ત છે એ જગત છે. અને કેમ વિવર્ત પ્રકટ થયું? પ્રયોજન શું? માયા, આ એનો સ્ટેન્ડ છે, અથવા તો પ્રકૃતિ, આ એનો સ્ટેન્ડ છે. તેથી એક જ આત્મા બધા રૂપો ધારણ કરે છે, કેમ કે બેઝિકલી એ પાછો ખરેખર અંશ નથી, એ પાછો બ્રહ્મનો જ વિવર્ત છે, માયા દ્વારા પડતો વિવર્ત છે. એટલે ત્યાં એના વાદ પ્રમાણે તો જીવ જે છે એ વ્યાપક સિદ્ધ થાય છે. જીવ જે છે અંશપણું જીવનું સિદ્ધ થતું નથી. અહીંયા આ ડિફરન્સ છે. આવી સમજમાં? તેથી એ એક જ આત્મામાંથી બધું ઉત્પન્ન થાય છે. હવે આ સમજમાં આવ્યું અહીંયા? અને એ અદ્વૈતને સમજાવવા માટે એમ કહે છે કે જેમ લાકડીમાંથી જ બધું ઉત્પન્ન થાય છે તેવી જ રીતે એકમાંથી અનેક થયું. સમજવાય? લાકડીની જે ભીની જે લાકડી હોય છે તેમાંથી ધૂમ નીકળે છે, ચિંગારીઓ નીકળે છે, બધું જુદી જુદી જાતનું બધું નીકળે છે, કેમ કે બેઝિકલી ભીની લાકડી છે એમાંથી આ બધું ઉત્પન્ન થાય છે. વિસ્ફુલિંગ ન્યાય જે છે એ જે પેલી જે બિગ બેંગ જે છે એ બિગ બેંગ ના પ્રકારથી એ સમજાવે છે. આ સમજમાં આવ્યું ને? તે એવી રીતે અહીંયા પણ એ લોકો એક્ઝામ્પલ થી સમજાય છે. એમ પૂર્વ પક્ષી શું કહે છે કે આ બધો એક્ઝામ્પલ પરમાત્મા પરક નથી, આ બધા એક્ઝામ્પલ આત્મા પરક છે. અને ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ અગેન, આત્મા અને બ્રહ્મ જે છે એ વચ્ચે અદ્વૈત છે. અને એ મહાપ્રભુજી નો સિદ્ધાંત અહીંયા નહીં લાવતા, અત્યારે ભૂલી જાવ શુદ્ધાદ્વૈત. પણ ઉદાહરણ તો બધા એ જ આપણે આપીએ છીએ તે જ ઉદાહરણ આપી રહ્યા છે. હા, પણ એ બધા જ પરક માયાવાદ પરક છે. એ બધા માયાવાદ નું ઇન્ટરપ્રિટેશન પ્રસ્તુત કરે છે અહીંયા પૂર્વ પક્ષી. શ્રુતિ તો એની જ છે ને, પણ ઇન્ટરપ્રિટેશન કેવું છે? ઇન્ટરપ્રિટેશન આવી રીતનું છે. એટલે એક વાત સમજો કે આ તો માયાવાદ છે, પણ બીજું એક વાત સમજો, અત્યારે મોડર્ન સાયન્સ ની સ્ટેન્ડ શું છે? મોડર્ન સાયન્સ એમ કહે છે કે આમે જો કે પુરુષ સૂક્તના પુસ્તક જે છે ને એમાં હું લખી રહ્યો છું. આ મેં હમણાં ગઈકાલે જ મેં લખ્યું, એટલે અત્યારે ફ્રેશ છે મારા માઇન્ડમાં. તો મોડર્ન સાયન્સ એમ કહે છે, એટલે કે જે મોડર્ન ફિઝિસિસ્ટ છે અને કોસ્મોલોજીસ્ટ જે છે એમાં જે મુખ્ય જે ફિઝિસિસ્ટ જે છે એ છે આપણા આઇન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ અને પેનરોઝ કરીને પણ બીજો એક છે. એ બધા 4-5 જે છે ફિઝિસિસ્ટ જે, એ બધા ફિઝિસિસ્ટ નું માનવું એમ છે, અને તમે એને ધ ગ્રાન્ડ ડિઝાઇન બુક પુસ્તક વાંચજો, કોઈકને જો મન થાય તો વાંચવાની. સ્ટીવન હોકિંગ ની છે ગ્રાન્ડ ડિઝાઇન. તો ધ ગ્રાન્ડ ડિઝાઇન ના પુસ્તકમાં હું વાંચી રહ્યો હતો કે એને એમ લખ્યું છે, પહેલા એક તો એની પેલી હિસ્ટ્રી સમજી લો તો એને સમજ આવશે, નહીં તો એને નહીં સમજમાં આવે. એની સ્ટીફન હોકિંગ અને જે ચર્ચ એટલે જે ક્રિશ્ચિયાનિટી જે છે, જે ઓર્થોડોક્સ જે ક્રિશ્ચિયન્સ જે છે ને, કેથોલિસિઝમ અથવા તો ઓર્થોડોક્સ ગણો ને, બી કેથોલિસિઝમ આપણે સ્પેસિફિક નહીં જો, એને કેથોલિક કહેવાય. ના, ઓર્થોડોક્સ રાખો ને આપણે. અત્યારે જે ઓર્થોડોક્સ જે ક્રિશ્ચિયાનિટી જે છે એમાં એ લોકો એમ કહેતો, પોપ એમ કહેતા એક તો પહેલા તો પૃથ્વી સેન્ટર ઓફ યુનિવર્સ છે, પહેલા તો એમ જ કહેતા હતા. સૂર્ય સેન્ટર ઓફ યુનિવર્સ નથી. પછી બીજી વાત એમ કહે છે કે બધા જે હવે કેમ કે પૃથ્વી સેન્ટર ઓફ યુનિવર્સ છે, કેમ એમને પૃથ્વી સેન્ટર ઓફ યુનિવર્સ કરવી પડી? એક વાત સમજો કે જીસસ ત્યાં પ્રકટ થયા ને, એટલે એ સેન્ટર ઓફ યુનિવર્સ હોવી જોઈએ. સમજમાં આવ્યું? હવે બીજી એમને શું છે કે એક જ યુનિવર્સ હોઈ શકે, મલ્ટિપલ યુનિવર્સિસ ના હોઈ શકે. કેમ? જો ફરીથી કેમ એમને એવી કહેવાની જરૂર પડી? કેમ કહેવાની જરૂર પડી? કેમ કે એક જ જીસસ
જીસસ એક જ હોઈ શકે, ગોડ એક જ હોઈ શકે. જો જીસસ આ પૃથ્વી પર પ્રગટ્યો તો બીજા યુનિવર્સમાં બીજા જીસસ ન હોવા જોઈએ. જો બીજા યુનિવર્સમાં બીજા જીસસ આવે તો એ લોકોનો જે પેલો અદ્વૈતનો પ્રિન્સિપલ ભાગી પડે. એટલે એ લોકોને ખપે નહીં કે બીજા યુનિવર્સો ગણે. અચ્છા, જો ગણે તો પણ પછી એ લોકોને પેલી પ્રોબ્લેમ એ આવે કે જે ઇટર્નલ જે હેલ જે છે એમનું, કે એક વખત તમે સીન કર્યું અને જો જીસસને તમે ભગવાન ન ગણ્યા તો તમે ઇટર્નલ હેલમાં જતા રહેશો. એ ઇટર્નલ હેલની જે વેલિડિટી જે છે એ પાછી ડિસ્પ્રૂવ થઈ જાય. કેમ ડિસ્પ્રૂવ થઈ જાય? કેમ કે હવે પોસિબલ છે કે મર્યા પછી બીજા યુનિવર્સમાં પણ જઈ શકાય. તો હેલ આવ્યું ક્યાંથી? એટલે સમજવાય ને, આ મટીરિયલિઝમ જે છે ને એના કારણે ચર્ચને એમ લાગતું કે જો બધા મટીરિયલિસ્ટિક થશે ને, મટીરિયલિસ્ટિક એટલે સાયન્સના કારણે બધા મટીરિયલિસ્ટિક થઈ જશે. કેમ કે સાયન્સ એમ કહે છે કે ગોડ ડઝન્ટ એક્ઝિસ્ટ. આ બધી આખી યુનિવર્સ ક્રિએશન કરવા માટે ગોડની જરૂરત જ નથી, કોઈ ક્રિએટરની જરૂર નથી. એ તો લોઝ ઓફ સાયન્સ એવા છે કે બધું ચાલે છે. લોઝ ઓફ છે એના કારણે બધું ચાલે છે. ફિઝિક્સના લો ના કારણે આ બધી સૃષ્ટિ ઉત્પન્ન થઈને ફિઝિક્સના લો ના કારણે જ બધી સૃષ્ટિ નો લય થઈ જશે. એમાં ગોડની શું જરૂર છે? આ જો ગોડની જરૂર આ સાયન્ટિસ્ટ જે છે, ફિઝિસિસ્ટ, જો પ્રૂવ કરી દે કે જરૂર નથી તો પેલા પોપને શું વાંધો આવે? શું વાંધો આવે કે કોઈ તો પહેલા તો ક્રિશ્ચિયન થશે નહીં, કોઈ ગોડને ગણશે નહીં. ગોડને નહીં ગણે તો જે વેટિકન ઉડી જશે. ના, વેટિકન ઉડી જાય તો ઉડી જાય, પણ એમને મેઇન પ્રોબ્લેમ શું છે કે બધામાંથી જે સદાચારનો અભાવ આવશે. કોઈ સદાચાર નહીં કરે, બરાબર, સદાચાર જ નહીં રાખે. કેમ કે અલ્ટિમેટલી બધું જ જો લોઝ ઓફ ફિઝિક્સ થી થતું હોય તો અત્યારે હું તમને 2 થપ્પડ મારીને જતો રહું તો મને શું પ્રોબ્લેમ થવાનો હતો? મને કોઈ મારવા આવવાનો હતો? પછી કોઈ જોનારો છે કે મારા પાપ છે કે પુણ્ય છે? પાપ અને પુણ્યનો શું પછી જરૂરિયાત? બધા પાપ જ કરો ને, જે મન ભાવે તે કરો. આમે આપણે પછી લોઝ ઓફ ફિઝિક્સના કારણે જ પછી બધું જવાનું છે ને. મોક્ષ અને પાપ અને પુણ્ય, હેલ ઓર હેવન તો છે નહીં. તો સદાચાર જતો રહેશે. સદાચાર જતો રહેશે તો આખી પૃથ્વીમાં કેઓસ જતો રહેશે. તો પૃથ્વીને કેઓસ થી બચાવવા માટે પાછું આ લોકોને પાછું એવું બીવડાવવો પડે ગોડ થી, કે ગોડ થી બીવો. એ બીવડાવવાના માટે પછી એ લોકો આ બધા કોન્સ્પિરસીસ ઘડે પછી કે એ પૃથ્વી એ સેન્ટર ઓફ યુનિવર્સ છે, બીજા યુનિવર્સો હોઈ ન શકે. સમજમાં આવ્યું ને? સ્ટીફન હોકિંગ ને આ બધું ગમતું નહીં. એ કહેતો કે ગોડની કોઈ જરૂરત જ નથી યુનિવર્સ ક્રિએશનમાં. કેમ કે તમે બધા જ તમે લોકો ઇલોજિકલ વાત કરો છો. ગોડની ક્યાં જરૂરત જ છે? જે વસ્તુ સાયન્સ થી થતી હોય એમાં ગોડની જરૂર શું કામ પડે? સાયન્સના લોસ થી બધું ચાલતું આવે છે. તો સ્ટીફન હોકિંગ એમ કહે છે કે જો યુનિવર્સની શરૂઆત થઈ હોય તો એનો કોઈક આદિ હોવો જોઈએ ને કોઈક અંત પણ હોવો જોઈએ યુનિવર્સનો. અને જો યુનિવર્સનો આદિ અને અંત આવે તો અત્યારે જે આપણી સ્ટેટ છે યુનિવર્સની એને એક્સ્ટ્રાપોલેટ કરીને જે આ યુનિવર્સની સ્ટેજ ઓન ધ વેરી ફર્સ્ટ ડે ઓફ ધ ક્રિએશન ઓફ ધ યુનિવર્સ કેવી હશે તેનું એ લોકોએ અનુમાન કર્યું મેથેમેટિકલી. એટલે જેમ કે આજનો યુનિવર્સ x કિલોમીટર જેટલો હોય, તમે સમજો ને, x કિલોમીટર જેટલો. આમ જસ્ટ એક્ઝામ્પલ રીતે કહું છું. કાલે એ લોકો મેજર કરે કે કાલે યુનિવર્સ કેટલું એક્સપાન્ડ થયું, તો કાલે x+1 એક્સપાન્ડ થયું. કાલ 2-3 દિવસ પછી ફરી મેજર કરે. એટલે આ તો હું દ્રષ્ટાંત આપું છું, એકદમ સિમ્પ્લિફાઈડ વર્ઝન.
તો 3 દિવસ પછી કેટલું એક્સપાન્ડ થયું યુનિવર્સ? તો માનો કે x+3 એક્સપાન્શન થયું. તો એ એક્સ્ટ્રાપોલેશનમાં જો પાછળ આપણે જઈએ હિસ્ટ્રીમાં, પાસ્ટમાં, તો આપણને એ ખબર પડશે કે આટલું ડિસ્ટન્સ અત્યારે આવ્યું તો કેટલા વર્ષોથી એક્સપાન્ડ થતું હતું. તો એ વર્ષો એમણે એવા નક્કી કર્યા કે ભાઈ કંઈક 10 બિલિયન કે એવા કંઈક 13 બિલિયન 13.8 બિલિયન યર્સ પહેલા યુનિવર્સ ઘડાયું હશે. ત્યાર જઈને આટલું મોટું યુનિવર્સ થયું એક્સપાન્ડ થઈને. હવે એ વખતે એમને એક ભાંજગડ એવી આવી કે જો તે 13 બિલિયન પહેલા યુનિવર્સ ઘડાયું હોય તો એ યુનિવર્સ કેમ કે અત્યારે એક્સપાન્ડ થઈ રહ્યું છે એનો મતલબ કે ત્યાં વખતે એકદમ નાનોમાં નાનો પાર્ટિકલ હશે. ત્યારે તો જઈને આટલું મોટું થયું ને એક્સપાન્ડ થઈને. તો પછી એનો એન્ડ શું? વધતું જ જાય. સમજો, એક મિનિટ હું કરું છું એ તો એ જે નાનામાં નાનો પાર્ટિકલ હતો એ લોકો એમ કહ્યું કે ત્યાં શું છે કે બધા ન્યુટ્રોન્સ, એટમ્સ, મોલિક્યુલ્સ, મેટર, એનર્જી આ બધું એક જ હતું, સિંગ્યુલર, એક જ વસ્તુ. કેમ કે એટલી બધી ડેન્સિટી હોય એક જ પાર્ટિકલમાં આખું યુનિવર્સ આવે તો બધું એક જ ગણવું પડે ને. કારણ કે સ્પેસ નથી વચ્ચે, there is no space, આકાશ તત્વ જ નથી, બીજું બધું જ છે અંદર. નામ રૂપો આપણે જેમ વેદમાં કહે છે બધા નામ રૂપ કર્મો પહેલા એકી ભાવાપન્ન હતા, પૃથક પૃથક ન હતા. સચ્ચિદાનંદ પૃથક પૃથક ન હતા, એક જ ગોલો હતો. એવી રીતે એ લોકો એમ કહે છે કે બધા પાર્ટિકલ, બધું એનર્જી, મેટર બધું જ એક જ હતું. અને પછી એ એટલું બધું ડેન્સ હતું, એટલું બધું એનું ટેમ્પરેચર હતું કે અચાનકથી કોઈક રીઝન, વિધાઉટ એની રીઝન, ઇટ જસ્ટ એક્સપાન્ડેડ. બોમ્બાર્ડમેન્ટ થયો, એક બર્સ્ટ થયો કેમિકલ પ્રોસેસના કારણે. અંદર કેમિકલ એની બધી પ્રોસેસ એ લોકો મેન્શન કરી છે કે શું એની બધી પ્રોસેસ છે. એના પછી ધીરે ધીરે સ્પેસ પ્રકટ થયો અંદર જ અંદર અને સ્ટાર્ટેડ એક્સપાન્ડિંગ. એક્સપાન્શન એટલો બધો એક્સપોનેન્શિયલી વધી ગયો બર્સ્ટના કારણે, કારણ કે પોતાનો જ વેટ એ સહન ન કરી શકે, એટલું બધી ડેન્સિટી હતી એ પાર્ટિકલની અંદર કે સ્ટાર્ટેડ બર્સ્ટિંગ આઉટ. બર્સ્ટિંગ આઉટ થયું એટલે બધા પાર્ટિકલોમાં સ્પેસ પ્રકટ થયો અને સ્પેસના કારણે ઇટ જસ્ટ સ્ટાર્ટેડ એક્સપાન્ડિંગ. એ આકાશ તત્વ પ્રકટ પહેલા કહ્યું ને એતસ્માદ આત્મના આકાશ સંભૂત છે ને, આકાશ આદ્વાયો. સ્પેસ તો પ્રકટ થવું જોઈએ ને પહેલા, કઈક તો પ્રકટ થાય ને. તો સ્પેસ પ્રકટ થયો અને પછી ધીરે ધીરે પછી જુદા જુદા કોમ્પોનેન્ટ જેમ મોલિક્યુલર સ્ટ્રક્ચર્સ ને એના પછી મેટર પ્રકટ થઈ ને પછી મેટર થી સો એન્ડ સો ફોર્થ અને પછી પ્લેનેટરી સિસ્ટમ ને પછી ગેલેક્સીઝ પ્લેનેટરી સિસ્ટમ ને પછી એ બધું પ્રકટ થયું. ત્યારે જઈને એમણે એ બધો પ્રૂવ કર્યો. આને કહે છે બિગ બેંગ થિયરી. આ બિગ બેંગ થિયરી જે છે એ સાયન્સ એમ કહે છે કે આ છે બધું બિગ બેંગ થિયરી. એની અંદર ભગવાનની કોઈ જરૂર છે નહીં. હવે ભગવાનની જરૂર છે કે નહીં એ તો જુદો વિષય છે, પણ એટલીસ્ટ અહીંયા એ લોકોના થિયરી પ્રમાણે તો ભગવાનની એ લોકોએ કોઈ દરકાર રાખી નથી કે there is no need of God. બધું જ લોઝ ઓફ ફિઝિક્સ થી ગવર્ન થાય છે. પણ એક પ્રોબ્લેમ ક્યાં આવી એમને? એ લોકોને પ્રોબ્લેમ ત્યાં આવી કે જે મૂળ જે અવસ્થા હતી તેની, જે યુનિવર્સની જે મૂળ, મેં તમને કહ્યું ને એક સ્મોલેસ્ટ પાર્ટિકલ હતો એ યુનિવર્સ પહેલા, ત્યાં પ્રોબ્લેમ ત્યાં આવી કે જો બધું એકી ભાવાપન્ન હોય એ સ્ટેટમાં, જયારે બિગ બેંગ થઈ નથી ત્યારે, પેલી જે કારણાવસ્થામાં હતું બધું ત્યારે, નોટ ઇવન કારણાવસ્થા નહીં પણ મૂળ અવસ્થામાં જે હતું ત્યારે, અરે એ યુનિવર્સ મૂલાવસ્થામાં હતું ત્યારે બધા લોઝ ઓફ ફિઝિક્સ બધા જ ખોટા પડતા હતા. કેમ કે એકી ભાવાપન થાય કઈ રીતે?
લોઝ ઓફ ફિઝિક્સ ના પ્રમાણે તો ટાઈમ ઇઝ નોટ મેટર એન્ડ મેટર ઇઝ નોટ ટાઈમ. પણ તે વખતે તો બધું એક જ હતું. How can be time equal to matter and how can matter equal to be energy and how can consciousness can become equivalent to matter? એ બધું એક કેવી રીતે થઈ ગયું? તે વખતે હતું કેવી રીતે? એ લોકોને એનો આન્સર નથી ખબર. પછી બીજો આન્સર એમને નથી ખબર કે કેમ થયું, અચાનક થયું કે કોઈ એક્સટર્નલ ટ્રિગરે કર્યું. જો અચાનક થયું હોય તો એ લોકો એમ માને છે કે અચાનક જો થયું હોય આ બધું તો એનો મતલબ છે કે એકદમ રેન્ડમ છે યુનિવર્સ. અને જો એકદમ વેલ પ્લેડ સ્ક્રિપ્ટની જેમ થયું છે આ, તો મતલબ કે ગોડ ઇઝ નીડેડ. હવે એ લોકોને એવું છે, એ માને છે કે નહીં, આ બંને પક્ષમાંથી એકેય પક્ષ નથી. કેમ નથી? કેમ કે એકચ્યુઅલીમાં તો કોઈક રેન્ડમનેસ નથી અહીંયા, કોઈક પ્રકારનો સ્ટ્રક્ચર્ડ સેટઅપ તો છે જ. કેમ કે એક વાત સમજો કે ગધેડામાંથી તો ગધેડો જ પેદા થાય છે, કોઈ દિવસ કૂતરો તો પેદા થતો નથી. એટલે એટલું બધું તો રેન્ડમ નથી ને જગત. બરાબર. એવી રીતે પૃથ્વી ગોલ જ ફરે છે, અચાનક એવું ડિસાઈડ નથી કરતી કે ચાલો હવે આપણે બીજે કંઈક આટો મારી આવીએ. So there is some kind of predictability in universe કે ભાઈ આવું જ થશે. સાયન્ટિસ્ટ એમ કહે છે કે ભાઈ આ પ્રેડિક્ટેબિલિટી જે છે એટલી બધી ગોડ ડિપેન્ડન્ટ પ્રેડિક્ટેબિલિટી નથી. લોઝ ઓફ ફિઝિક્સ આર ઇનફ ટુ હેવ પ્રેડિક્ટેબિલિટી. એટલે ઇન શોર્ટ દે આર સેઇંગ કે લોઝ ઓફ ફિઝિક્સ જે છે પ્રેડિક્ટેબલ છે, એટલે એમાં ગોડની કોઈ જરૂરિયાત પાછી નથી. પણ એ લોકોને હજુ સુધી ખબર નથી પડતી કે ચાલુ કેમ થયું, યુનિવર્સ ચાલુ કેમ થયું, શરૂ થયું કેમ, પ્રયોજન શું છે? એકદમ એક્સિડેન્ટલી ચાલુ થઈ ગઈ? જો એક્સિડેન્ટલ ચાલુ થતી હોય તો અત્યારે એક્સિડેન્ટલ પણ ચાલુ રહેવી જોઈએ. પણ એક્સિડેન્ટલ નથી. એ લોકો એમ માને છે કે આટલું બધું તો એક્સિડેન્ટલ ના હોઈ શકે. કેમ કે જો એટલું બધું એક્સિડેન્ટલ હોય તો પછી ગધેડામાંથી કૂતરો જન્મવો જોઈએ અને કૂતરામાંથી બિલાડી જન્મવી જોઈએ. તો એટલું બધું તો રેન્ડમ નથી ને. હવે એમ કે એ લોકો એમ કે છે કે અમને ખબર નથી કે કેમ થયું, પણ થઈ ગયું બસ. એક સ્ટેપ આગળ જઈને એમ કહે છે, ફિલોસોફી અને સાયન્સમાં જ પાછા એ આવી ગયો. ફિલોસોફી એમ કહે છે કે ભાઈ સાહેબ તમે લોઝ ઓફ ફિઝિક્સ ને સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ગણો છો. અમે લોઝ ઓફ ફિઝિક્સ કરતા પણ વધારે જે સમષ્ટિ છે એને અમે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ કે તમારા માટે બ્રહ્મ કોણ? લોઝ ઓફ ફિઝિક્સ. અમારો બ્રહ્મ જે છે એમાં અમે થોડુંક વધારે પણ ગણીએ છીએ, બસ બીજો એટલો જ ફરક છે. તમે તમારા લોઝ ઓફ ફિઝિક્સ ને બ્રહ્મ ગણો છો. We consider our Brahman as much more than laws of physics. Laws of physics is just one part of our Brahman. પણ અમે તો એને કોન્શિયસ પણ ગણીએ છીએ અને અમે એને બ્લિસફુલ પણ ગણીએ છીએ, આનંદાત્મક પણ ગણીએ છીએ. એ તમે નહીં ગણતા હોય કશો તમારો પ્રોબ્લેમ છે, પણ અમને તો ખબર છે કે પ્રયોજન શું છે સૃષ્ટિ પ્રકટ કરવાનો. એ તમે એટલે ફિલોસોફી ઓલવેઝ રિમેન્સ અહેડ. ઓલવેઝ રિમેન્સ અહેડ. એની પાસે બધા જ આન્સર્સ છે. એટલે અમારા તો ફિલોસોફી ભણાવવા આવતા તો એવું જ લખતા હતા કે વેન સાયન્સ ફિલોસોફી બિગિન્સ, એવું જ લખતો હતો કાયમ પ્રોફેસર. એ આ જ રીઝન છે. કેમ કે સાયન્સ જે છે લખીને જ ભણાવવાનું ચાલુ કરતા હતા. એટલે સાયન્સ જે છે એ તો ઓબ્ઝર્વેશન એક્સપેરિમેન્ટેશન માં જ બિલીવ કરે, અને ફિલોસોફી જે છે એ તો એની તો બહુ ઇન્ફિનિટ લિમિટ છે. ઇટ ડઝન્ટ મીન કે એ એક્સપેરિમેન્ટેશનમાં બિલીવ નથી કરते, બિલીવ કરે છે, પણ એની જે વિચારવાની જે રેન્જ જે છે એ બિયોન્ડ એક્સપેરિમેન્ટ એન્ડ બિયોન્ડ ઓબ્ઝર્વેશન છે. આવે ને સમજમાં? હવે આ બંને એની અંદર જે છે હાર્મની આવે જ નહીં કોઈ દિવસ. કારણ કે સાયન્ટિસ્ટને એ પેલેટેબલ ના લાગે કે
કેમ કે બિચારાને ખબર જ ના પડે. ગોડ જેવી એન્ટિટી દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. કેમ અન્ડરસ્ટેન્ડ નહીં? કેમ કે ઇટ ઇઝ નોટ ઓબ્ઝર્વેબલ. પ્રત્યક્ષ નથી એમ ને? નથી. જે પ્રત્યક્ષ જ ના હોય તે આ સાયન્ટિસ્ટ બિલીવ કઈ રીતે કરે? સમજમાં આવે? હવે પ્રત્યક્ષ જ ના હોય તો દે ડોન્ટ બિલીવ. અને એ લોકોને ઓબ્ઝર્વેબલ કશી વસ્તુ ના હોય ત્યાં સુધી એ બિલીવ ન કરે. તો બ્રહ્મ પ્રત્યક્ષ તો થતો નથી. પ્રત્યક્ષ થાય છે? પ્રત્યક્ષ થાય તો છે નહીં. ગમે એ તો પરોક્ષ જ ગમે. પરોક્ષ રહે તો એ તો કે તો તમારી અંધશ્રદ્ધા છે. તો બિગ બેંગ હવે એ લોકો એમ કહે છે થિયરી તો માનીએ છે ને કે બ્રહ્મમાંથી બધું પ્રગટ્યું એમ પેદા થયું. હા, પણ બિગ બેંગ પણ હવે અત્યારે શું છે એક વાત સમજો. અત્યારે એ લોકો એમ કહે છે કે યુનિવર્સ જે છે એ તો બિગ બેંગ થઈ ગઈ, પણ હવે એક યુનિવર્સ નથી, બધા બહુ યુનિવર્સો છે. હવે સ્ટીવન હોકિંગ એમ કહે છે કે બધા બહુ જ યુનિવર્સિસ છે. બધા બહુ યુનિવર્સિસ છે અને એ નોટ ઓનલી બધા બહુ પણ બધા ઇન્ટરકનેક્ટેડ છે. એટલે એક યુનિવર્સમાંથી બીજા યુનિવર્સમાં જવું પોસિબલ થઈ શકે છે. અને એક યુનિવર્સના લોઝ ઓફ નેચર બીજા યુનિવર્સના લોઝ ઓફ નેચરથી ટોટલી ડિફરન્ટ છે. હા, એટલે ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ હોઈ શકે, પાછો અહીંયા હોઈ શકે, ત્યાં ન પણ હોઈ શકે ગ્રેવિટેશનલ ફોર્સ. ત્યાં જલ તત્વ હોય તો ત્યાં ન પણ હોય. અહીંયા કોન્શિયસ પ્રાણીઓ હોય ત્યાં ન પણ હોય. ત્યાં બસ જડ સૃષ્ટિ જ હોય. અહીંયા આનંદાત્મક સૃષ્ટિ ન હોય, ત્યાં આનંદાત્મક સૃષ્ટિ પણ હોય. હવે એ લોકો માનતા છે. અને આપણું વેદ એમ કહે છે કે ક્રમ સૃષ્ટિ, વૈદિકી સૃષ્ટિ, માયિક સૃષ્ટિ, સાક્ષાત સૃષ્ટિ આ બધી જ છે બ્રહ્મમાંથી પ્રકટ થાય છે. અમુક વખતે ક્વચિત જે છે એ મહેન્દ્રજાલવત જે છે સૃષ્ટિ પ્રકટ. કોઈક વખતે ભગવાન ક્રમ સૃષ્ટિથી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, કોઈક વખતે ભગવાન સાક્ષાત સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, કોઈક વખતે વૈદિકી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, જ્યાં અનુપ્રવેશ કરે છે. તત્ સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત સચ્ચાત્યચ્ચા ભવત લયંચા નિલયંચા વિજ્ઞાનંચા વિજ્ઞાનંચા. એવી રીતે અનુપ્રવેશ કરીને વૈદિકી સૃષ્ટિ કરે છે. આવી રીતે આ લોકો એમ કે છે કે હવે અમે મલ્ટીવર્સ થિયરીમાં આવ્યા છીએ. અને તેથી પુરુષ સૂક્તની અંદર એ આપણને ચોખ્ખો અહીં ત્યાં રેફરન્સ મળે છે કે પુરુષ સૂક્ત ત્યાં એમ કહે છે કે સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ પુરુષ એવેદગુમ સર્વમ યચ્ચ ભૂતમ યદ્ભૂતમ યચ્ચ ભવ્યમ ઉતામૃતત્વસ્યેષાન યદન્યેના તિરોહતિ એતાવાનસ્ય મહિમા. અતો જ્યાયાંગુશ્ચ પુરુષ. તો એની અંદર એમ કહે છે કે બેઝિકલી એ બ્રહ્મ જે છે તેમાંથી મલ્ટિપલ અંડો પ્રકટ થયા. મલ્ટિપલ એ મલ્ટિપલ અંડ જે છે એને બ્રહ્માંડ કહે છે. જો કે અહીંયા યુનિવર્સ કહી લો, બ્રહ્માંડ કહી લો. મલ્ટિપલ અંડ પ્રકટ થાય છે, એક અંડ નહીં, મલ્ટિપલ. દરેકે દરેક બ્રહ્માંડ પ્રકટ થઈને પછી તત્ત બ્રહ્માંડ નો તત્ત નારાયણ પ્રકટ થાય છે. આયન સહજમાં એ તત્ત નારાયણ જે છે એ પછી આગળ સૃષ્ટિ વિસર્ગ કરે છે અને એ નારાયણ પછી અવતાર લે છે. તો નારાયણની જે રેન્જ જે છે ને જે એ તો એક બ્રહ્માંડ છે. બટ અધર પણ એટલે તો યસ્માક્ષરમતી તો હમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે પ્રથિતા પુરુષોત્તમ. અક્ષર બ્રહ્મથી પણ જે પર જે છે તે તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. સમજમાં આવ્યો ને?
તો અહીંયા એ પ્રકારથી વર્ણન કરે છે કે એક બ્રહ્મમાં અનંત નારાયણ છે, કેમ કે અનંત બ્રહ્માંડ છે અને તત્ત બ્રહ્માંડની અંદર એ નારાયણ અવતાર જે છે પ્રકટ થાય છે. એનો મતલબ હવે અહીંયા એ નહીં સમજતા કે અંશાંશી છે. અહીંયા નારાયણ ઇઝ એન અંશ ઓફ બ્રહ્મન એવું નહીં સમજી જતા પાછા. આ તો જસ્ટ તમને અવતારની કથા કહું છું. ડોન્ટ કન્સિડર કે નારાયણ ઇઝ ધેન લિટલ બીટ પેલા વોલ્ટેજ ઓછા થઈ ગયા એવું નહીં ગણતા. નહીં તો નારાયણ સૃષ્ટિનો વ્યાકોપ થઈ જશે. નારાયણ પરાવેદા જે છે એ જ નારાયણ બને છે એવું સમજવાનું. હા એ સમજો પાછા. એમ નહીં કેતા કે હવે અમે અંશ માનીશું નારાયણને. નારાયણ ઇઝ નોટ, ઇટ્સ ઓલ્સો સચ્ચિદાનંદ. એટલે પણ અક્ષર બ્રહ્માંડ એવું જ ને, એટલે એવું નહીં માનવાનું. તેથી હવે એક વાત સમજો કે આ મેટાફિઝિકલી જયારે આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ કે જે મહાવિરાટ પુરુષ જે છે એને આપણે બ્રહ્મ કહીએ ફોર એક્ઝામ્પલ, તે મહાવિરાટ પુરુષના પ્રત્યેક રોમ ની અંદર બ્રહ્માંડ છે, પ્રત્યેક બ્રહ્માંડની અંદર નારાયણ છે. એ નારાયણથી બ્રહ્મા પ્રકટ થાય છે. બ્રહ્મા પછી એને આગળ સૃષ્ટિનો વિસર્ગ કરે છે. સમજવા આવ્યું ને? આ રીતેનો આખો સેટઅપ છે. there are multiple layers. પછી એમ કે એક પાદ આપણે જાણીએ છીએ 3 પાદ, તો એ બ્રહ્માંડ બીજા બ્રહ્માંડ ની જ વાત થાય ને? ના. હવે એક વાત સમજો. પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી. તો પાદોસ્ય વિશ્વાભૂતાની એટલે કે જે મહાવિરાટ પુરુષ હતો એનો ખાલી 1/4 જ સૃષ્ટિમાં પરિણમ્યો, બીજો બધો તો સૃષ્ટિમાં જણાતો જ નથી. બ્રહ્માંડ અનંત બ્રહ્માંડ પ્રકટ થઈ જાય ને તો એ પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દિવી, એ તો દિવ્ય દ્યુલોકમાં જ વિદ્યમાન છે. એ આપણને ન ખબર પડે. આપણને ખબર ન પડે. બ્રહ્મની 1/4 પાર્ટમાં જ સૃષ્ટિ છે. હવે એ સૃષ્ટિની અનંત બ્રહ્માંડ છે. બ્રહ્માંડની અંદર કર્મકાલ સ્વભાવની એ છે. But there may be different type of karmakal swabhav prakriti purush in other brahmand. It's some other type of laws of nature. સમજમાં આવ્યું? Different type of laws of nature. And there may be different types of evolution. એવી રીતે. તો આખી જે રેન્જ જે છે, આખી જે 1 by 1 જે ની જે પ્રોસેસ પુરુષ સૂક્તની અંદર છે, એવી રીતે અહીંયા બિગ બેંગ અને અત્યારે જે મલ્ટીવર્સ જે છે એને સ્ટ્રિંગ થિયરી કહે છે. થિયરી જે છે this is a string theory, this is kind of string theory પુરુષ સૂક્તની અંદર. જો કે એક્ઝેક્ટ નથી મેચ થતું, પણ they definitely both are same, telling the same thing કે મલ્ટીવર્સ છે. હવે એક બ્રહ્માંડ નથી, બધા બહુ બ્રહ્માંડો છે. તો હવે જો આ સાચું હોય, આ બધું માઇક છે એ તો સાયન્ટિસ્ટ કઈ રીતે ગણે? આ બધું માઇક છે? ઇઝ ઇટ જસ્ટ અ વિવર્ત ઇલ્યુઝન? એ તો કઈ રીતે ગણે? સમજવા આવ્યું? ડોક્યુમેન્ટેશનમાં જ ના આવે. પહેલું તો સાયન્ટિસ્ટ જ રિફ્યુઝ કરી દે કે ઓ ભાઈ જવા દો અહીંયાથી, આ ઇલ્યુઝન નથી કહી આ બધું. એટલે માયાવાદી કેનોટ સ્ટેન્ડ વિથ સાયન્સ, મોડર્ન સાયન્સ કેનોટ સ્ટેન્ડ. કારણ કે માયાવાદ કરે તો પેલા કહે છે કે ભાઈ લોઝ ઓફ ફિઝિક્સ બધા મને અનુભૂત થાય છે એનું શું? વિવર્ત થોડી છે એ તો. So very difficult. એને પ્રૂફ એને સાયન્સ નો ટેકો મળે બહુ ડિફિકલ્ટ છે. પણ શુદ્ધાદ્વૈત ને સાયન્સ નો ટેકો મળે એમાં એ લોકોને કાંઈ પ્રોબ્લેમ નથી. કારણ કે વન હેઝ બીકમ મેની, એ તો એ લોકો ગણે છે બિગ બેંગમાં જ. એક જ આ પાર્ટિકલ હતો અને એમાંથી આટલું બધું થઈ ગયું.
એક જ પાર્ટિકલ હતો. એમાંથી આ બધી ઇન્ટરગેલેક્ટિક ઇન્ટરપ્લેનેટરી સિસ્ટમ ઇન્ટરગેલેક્ટિક સિસ્ટમ બધી પ્રકટ થઈ ગઈ એક્સપાન્શન ને લીધે. તો એ લોકોને એમાં કઈ વાંધો નથી, પણ માઇક ગણવાનું ઇલ્યુઝન, રિયલી ઇલ્યુઝન આવે સમજમાં. એટલે એ દે કેનોટ કન્સિડર ધેટ. એટલે અહીંયા પૂર્વ પક્ષી એમ કે છે કે વધુમાં એમ કે પ્રકૃતિ કર્ત્રી છે અને બ્રહ્મ તો સ્વયં એવ કરતા થઈ નથી શકતો, માયાના કારણે તે કરતા બને છે. ઓકે, એટલે એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતી. અહીંયા એ કહે છે કે અહીંયા પણ સમજાય છે આપણે એમ. ચાલો અહીંયા કોઈ હવે રાખીએ. અહીંયા હવે તમે પ્રતિમાબેન તમારો જે છે કે ભાઈ બંધ કેવી રીતે થશે, તો બંધ તો એવી રીતે છે, એ લોકો એમ કે છે કે કોઈક વખત આ યુનિવર્સ એક્સપાન્ડ થાય છે ને એવી રીતે કોન્ટ્રાક્ટ પણ થઈ જશે, પછી કોન્ટ્રાક્ટ થઈને પાછો પેલા પાર્ટિકલ જેવો થઈ જશે એમ કે છે લોકો. કે નાનું 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 થતું થતું એટલું બધું નાનું થઈ જશે એક વખતે કે પાછું એ લય અવસ્થામાં જતું રહેશે. હવે એને મનુસ્મૃતિકાર એમ કે છે કે તમસ અવસ્થા છે, તમસ છે તે અવસ્થા. લયાવસ્થા એટલે આ રીતેની લયાવસ્થા. તમસ, તમસ જે છે એ આ છે. ઇટ કોમ્પ્લાઇઝ વિથ પુરુષ સૂક્ત ઓલ્સો. પુરુષ સૂક્ત ની અંદર તો મોર ઓર લેસ આ જ કે છે ને. તો અને બીજા એ લોકો એમ કે છે કે નહીં એ પાછું એ સ્ટેટમાં નહીં જાય, તો હવે ઇટ કીપ્સ ઓન કોન્ટ્રાક્ટિંગ એક્સપાન્ડિંગ કોન્ટ્રાક્ટિંગ એક્સપાન્ડિંગ એમ કહે છે. બીજી થિયરી એમ કહે છે કે નહીં એક્સપાન્ડ ને કોન્ટ્રાક્ટ એક્સપાન્શન એવું નથી થતું, હંમેશા એક્સપાન્ડ જ થતું રહેશે, તે ગો ઓન એક્સપાન્ડિંગ ઓનલી. તો કરતા હશે ને? હા, એ પ્રૂફ કરીને જ કરતા હશે ને, એમને એમ તો કહેવાય નહીં કશું. નહીં, એ પ્રૂફ કઈ 100% સાચી ના હોય. કેમ કશું આવી રીતે તો ફેકિંગ તો કશું કહેવાય નહીં એવી રીતે. નહીં, તો એ જ કઉ છું ને, પ્રૂફ જે છે એ પ્રત્યક્ષથી પ્રૂવ ના કરી શકે, કેમ કે જાતે તો જોવા ના ગયા ને કે યુનિવર્સ કેવો હતો પહેલા. પ્રૂફ એવી રીતે તો પ્રૂફ નહીં લે ને કે પ્રત્યક્ષ પ્રમાણ જોઈને કરે પ્રૂફ. એ તો પ્રૂફ નહીં ને એમનો પડે ને એના માટે રીઝન. પણ એ હું સમજાવું છું ને તમને, પહેલા પ્રત્યક્ષ પ્રમાણ તો અહીંયા વર્ક નહીં આવે. હવે જે પ્રમાણ વર્ક આવશે તે અનુમાન આવશે. બસ એટલે અનુમાનથી અનુમાનમાં એ લોકો એમ કે છે કે અમારા જે કેલ્ક્યુલેશન્સ છે, અમારા ઇક્વેશન્સ જે છે સ્ટ્રિંગ થિયરીના, એ ઇક્વેશન્સ લગાડો ને તમને આન્સર મળી જશે. જેમ કે જનરલ થિયરી ઓફ રિલેટિવિટી જે છે E = mc², અને જનરલ રિલેટિવિટી જે થિયરી જે છે આઇન્સ્ટાઈનની, આ આઇન્સ્ટાઈનની જનરલ રિલેટિવિટી જે થિયરી જે છે એનું ઇક્વેશન એપ્લાય કરો ને તમને આન્સર મળશે. પણ હવે પ્રોબ્લેમ એમની જોડે એમ છે ને, પાછી સાયન્સની જોડે, કે બધા ઇક્વેશન પહેલાના જે હોય ને દે કેન બી ઓવર રિડન બાય ધ ન્યૂ રિસર્ચ. પહેલા જે સાચું ઇક્વેશન હોય ને પાછું બહુ રિસર્ચ કરો ને તો પાછું ઇક્વેશન ખોટું પડી જાય પાછું. એ બધાનું સમજાયેલું ભૂલી ગયા અત્યારે. સમજાયું? એટલે સાયન્સની પાછી પ્રોબ્લેમ એ છે કે એક વસ્તુમાં કાયમ ન રહે. પેલા નાના હતા ત્યારે પ્રોફેસરો સમજાવતા હતા, ત્યારે યાદ એ વર્ષો થઈ ગયા. સાયન્સમાં આ પ્રોબ્લેમ છે કે કાલે E = mc² કહ્યું ને, પાછું ગઈકાલે કહ્યું ને, હવે આજે પાછું ચેન્જ થઈ જાય કે ના કઈ ગડબડ કરી આઇન્સ્ટાઈન. અત્યારે કહે છે લોકો કે એ ખોટી થિયરી છે, એ પ્રૂવ નથી થતી. અમુક કેસીસમાં એ પ્રૂવ રોંગ. જનરલ રિલેટિવિટી થિયરી એ કહે છે કે આ એ અમુક કેસીસમાં નથી સાચી ઠરતી એ થિયરી આઇન્સ્ટાઈનની. એટલે હવે ચેન્જ થઈ ગયું. પહેલા સ્ટ્રિંગ થિયરી નહોતી, પહેલા બિગ બેંગ હતી, હવે સ્ટ્રિંગ થિયરી થઈ ગઈ. તો ચેન્જ થતું રહે તો થતું રહે. પણ હવે એ લોકોને જોવા થોડી ગયા છે, પ્રત્યક્ષ તો એમને જોયું નથી. અનુમાન કરે ઇક્વેશન્સ લગાડીને.
થોડા એક્સપેરિમેન્ટ્સ કરે અને પછી અનુમાન કરે. આવે ને સમજમાં? આ રીતે લોકોનું ચાલે. હવે કાલ જઈને પાછો જો પેલો ઓબ્ઝર્વેશન ખોટો હોય તો પાછું બધું થિયરી બદલાતી રહે. એવી થિયરી તો ન્યૂટનની બદલાઈ એમ બધાની બદલાતી જ રહે છે. બદલાય બસ. સાયન્સ તો એ જ છે, બદલાતી રહે સાયન્સ તો. બરાબર. એટલે તો એ લોકોને તો આવા જ બધા કેઓસમાં જ રહેવાના. એ લોકો બદલાતી રહે. હા, શું કહ્યું? ઉત્તર બધી હશે. જે નવું આવે એ બધી હશે. એમ નવું આવે એ તો સાચું. હા, બનવાનું. હા, અને આપણામાં એવું નથી. આપણામાં પહેલું બલવતી છે. હા, આપડે તો જૂનું હોય સાચું. હા, દર્શનમાં જે જૂનું હોય તે સાચું, સાયન્સમાં નવું હોય તે સાચું. આપડા 6 દર્શન માંથી શોધીને જવાય ને, આપડે તો એવું કરીએ નહીં. એટલે અહીંના અત્યારના લોકોને મહાપ્રભુજીના સિદ્ધાંત જે છે જૂના સિદ્ધાંત નથી ગમતા. એ કે બધા જૂના થઈ ગયા. કેમ કે પેલા સાયન્ટિસ્ટો પાછા થઈ ગયા ને બધા. એટલે 500 વર્ષ જૂના છે સિદ્ધાંતો. હવે તમે જુદા બધા નવા કરો એને, તો તમે નવા જ કરો તો તમે સાયન્સમાં જતા રહો તમે. પછી તમને નવું જ બધું ગમતું હોય તો પછી તમારો બ્રહ્મ પણ જૂનો જ છે ને. તો જાઓ ને એમને બ્રહ્મને કાઢો ને, કૃષ્ણને કાઢો ને. કૃષ્ણ કેટલા જૂના છે ભાઈ. જે નવા કઈક પેલા તમે ચમત્કારો બતાવો એને માનવા માંડે. હા, પછી પેલા વાકોડિયા વાર વાળા પેલા પુટ્ટા પરથી વાળો હોય કે બાબા હોય કે પછી પેલા એ બધા જે પણ હોય તે પછી એ લોકોને માનો ને. પછી પેલા બ્રહ્મ તો જૂનો થઈ ગયો તો એને નહીં માનો. કૃષ્ણ જૂનો થઈ ગયા, નહીં માનો. તો એ રીતે તો પછી નથી માનવું હતું પાછું એમાં. તો એટલે પેલી મૂવી હતી ને ઓ માય ગોડ, એમાં પેલો અક્ષય કુમાર જે છે ને તે કૃષ્ણ નો રૂપ લઈને પેલો બાઇક લઈને આવે છે. એવી રીતે હવે બાઇક વાળા કૃષ્ણ જોઈએ. બાઇક ચલાવતો આવે, કોટ પહેરીને આવે. પાછો વાંસળી વગાડ્યો. પાછો કોટ વોટ પહેરીને પાછો વાંસળી પણ વગાડે પાછો. તો મેં કહ્યું આ જબરું ડાયરેક્શન. મૂવીમાં પાછો બાઇક પાછો બધો એકદમ અપ ટુ ડેટ બાઇક ચલાવીને આવે ને પછી પાછો વાંસળી વગાડે. મેં કહ્યું આ જબરું એકદમ વિરુદ્ધ ધર્માશ્રય. કરતું અકર્તું અન્યથા કરતું સામર્થ્ય છે ભાઈ આ તો. સો ઓકે, એનીવેઝ તો આ પ્રોબ્લેમ સાયન્સની છે. પેલી દર્શનની પ્રોબ્લેમ છે. દર્શનમાં પ્રોબ્લેમ એ છે કે ઘણું બધું તે કહી ચૂકે છે, પણ તેમાં પેલો એક્સપેરિમેન્ટેશન જે છે એ થોડો એ હોય છે. સમજમાં આવ્યું? સાયન્સમાં એટલું બધું એક્સપેરિમેન્ટેશન પર રિલાય હોય છે કે એક્સપેરિમેન્ટેશન સિવાય લોકોને બીજું કઈ કરવું ગમતું નથી હોતું. અનુમાન તો જો કે લગાડે છે ઇક્વેશન્સ યુઝ કરીને એ લોકો તે, પણ આ બધો પ્રોબ્લેમ બને છે. કઈ રાખીએ. દ્રઢઈના ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો, સાધન और नहीं આ કલી में જાસુ હોય નિવેરો, સુર કા કહે દિવિધાંધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો. श्री वल्लभाधीश की जय, श्री गोसाई श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. કાલના ઉત્સવની જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉત્સવની બધાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.